નવરાત્રિના પાસ રાહત દરે ફરીથી શરૂ કરવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને મફત પાસ આપવામાં આવે। જય ભારત સાથે આપશ્રીને જણાવવાનું કે વડોદરા શહેરમાં ખૂબ જ મોટા પાયા પર માતાજીના ગરબાનું આયોજન થતું હોય છે અને વડોદરાના લોકો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ હર્ષો ઉલ્લાસથી ગરબામાં માતાજીની આરાધના માટે જતા હોય છે, પરંતુ વડોદરાના ગરબા આયોજકો એનજીઓના નામ પર લાખો કરોડો રૂપિયાની ઉઘરાણી કરી લેતા હોય છે। ગરબામાં રમવા માટે સૌથી વધારે જો કોઈ ઉત્સાહ અને ઉમંગ હોય તો તે વિદ્યાર્થીઓને હોય છે, પણ હાલના આયોજકો તેમની પાસેથી પણ ખૂબ મોટા પ્રમાણમાં પૈસા લઈને તેમની પાસે ઉઘરાણી કરતા હોય છે। જ્યાં વિદ્યાર્થીઓ અલગ અલગ યુનિવર્સિટીઓમાં પોતાનો અભ્યાસ કરતા હોય ત્યાં ગરબા આયોજકો તેમની પાસે પણ 5,500 જેટલા મોંઘા રૂપિયાની ચૂકવણી કરી રહ્યા છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી પણ ખૂબ પૈસા પાસના ભાગરૂપે ઉઘરાવી રહ્યા છે। જ્યારે આયોજકો દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે પાસની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યારે તેની શરૂઆત થઈ અને ક્યારે બંધ થાય તેની કોઈ પણ જાણ નથી। આજરોજ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જેવી રીતે આવનારા સમયમાં નવરાત્રિનો તહેવાર છે અને સમગ્ર વડોદરાના જે ગરબા છે એ વિશ્વવિખ્યાત છે અને લોકો બહારથી પણ રમવા આવતા હોય છે, પણ તમે જોશો કે આજના સમયમાં ગરબા આયોજકો એનજીઓ અને ટ્રસ્ટના નામે એક ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે। એટલા મોટા પ્રમાણમાં અહીંયાથી ફીસ પાસના નામે લેવાતી હોય છે, 5,500-6 હજાર રૂપિયા, જે વિદ્યાર્થીઓના એક વર્ષની યુનિવર્સિટીની ફીસ હોય છે। અને સૌથી વધારે રમવા માટે જો કોઈ આવતું હોય તો એ વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય છે અને વિદ્યાર્થીઓના લીધે જ આ ગરબાની એક ચમક હોય છે તે રહેતી હોય છે। પણ તમે જોશો કે વિદ્યાર્થીઓને કોઈ બી કન્સેશન નથી આપવામાં આવતું, ખાલી ફક્ત નામ ખાતર 2 દિવસ માટે વિદ્યાર્થીઓના રાહત દરે પાસ ચાલુ કર્યા હતા, પણ એ ક્યારે ચાલુ થયા અને ક્યારે પતી ગયા કોઈને જાણ નથી। આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ એ માંગ સાથે આવ્યું છે કે જે બી અહીંયા ખેલૈયાઓ છે એ ખેલૈયાઓમાં સૌથી વધારે યુથ આવતું હોય છે અને એ યુથમાં જો તમે આ રીતે એમને જ લૂંટશો તો કઈ રીતે આ ચાલી રહેશે। અમારી માંગ છે કે વિદ્યાર્થીઓને બે કન્સેશન હજુ ચાલુ કરવામાં આવે, કારણ કે ખાસા બધા વિદ્યાર્થીઓ છે જે અમને યુનિવર્સિટીમાં આવીને રોજ કહે છે કે અમારા પાસે પૈસા નથી ને અમે રજીસ્ટ્રેશન માટે રહી ગયા છીએ। એટલે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને માંગ કરી છે કે ફરીથી રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવે અને જે બહેનોના પાસ છે તે ફ્રી કરવામાં આવે તેવી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની માંગ છે। દિવસે ને દિવસે આખા દેશમાં જ્યારે મોંઘવારી વધતી જતી હોય તો ત્યારે માની આરાધના કરવા માટે, ગરબે ઘૂમવા માટે જે દિવસે ને દિવસે આ આયોજકો પૈસાની જે પાસની જે મોંઘવારી કરી રહ્યા છે એ ખરેખર ખૂબ દુઃખનીય છે। નાનામાં નાનો છેવાડાનો માનવી પણ વડોદરા શહેરનો ગરબે ઘૂમી શકે, કોઈક પાસના નામે પાછો પડતો હોય તો મારી જેટલા પણ ગરબા આયોજક વડોદરા શહેરમાં છે જેમને 5,500-6 હજાર રૂપિયા એક પાસની ફી રાખી છે, એમને હાથ જોડી વિનંતી છે કે પાસમાં રાહત આપવામાં આવે, કેમ કે સામાન્ય માણસની પણ આમાં કમર તૂટે છે। સાથે સાથે મહિલાઓ, જે વડોદરા શહેરની મહિલાઓ છે આખા ગુજરાતમાં ગરબે ઘૂમતી હોય છે, ત્યારે એ જ આખા જે માની આરાધના હોય જેની શાન હોય છે, દરેકે દરેક આયોજકો જે મહિલાઓના પાસ પહેલાં નહોતા લેતા ને પણ હવે દિવસે દિવસે જ્યારે એની પણ ફી આજે લક્ષ્મી વિલાસ પેલેસ જેવા ગરબામાં 2,100 રૂપિયા જેવી મહિલાની ફી ઉઘરાવાતી હોય અને દરેકે દરેક તમામ આયોજકો દ્વારા મહિલાની ફી લેવામાં આવતી હોય તો એ પણ બંધ કરવામાં આવે। સાથે સાથે મેઇન મુદ્દો મહત્ત્વનો અમારો એવો છે કે જે વિદ્યાર્થીઓ, આપણે વડોદરા શહેરમાં ઘણી બધી કોલેજો અને અહીંયા યુનિવર્સિટીઓ આવેલી છે, તે છતાંય વિદ્યાર્થીઓના પાસમાં કોઈ રાહત આપવામાં આવી નથી। કદાચ 1-2 દિવસ માટે કોઈક આયોજકો દ્વારા પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું હતું પણ એ બંધ કરી દેવામાં આવ્યું છે। હમણાં જ થવાના નવરાત્રિ જે ગરબા છે એમાં કોર્પોરેશનની જે ગ્રાઉન્ડ્સ ભાડામાં આપેલી છે એમાં અમે ટોકન ધરે આપતા હોય છે, એટલે અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસવાયનો વિરોધ આ ગ્રાઉન્ડ્સ અને બીજી એક આયોજકોની વિરુદ્ધમાં એક સીલિંગ લિમિટ્સ કરવાનું કીધું, એની રિક્વેસ્ટ હતી। આ લોકોના આવેદનમાં એવું હતું કે પાસીસની કોસ્ટ બહુ વધારે લેવામાં આવી રહ્યા છે, એટલે એક લિમિટ ફિક્સ કરવાની માંગણી હતી, અથવા ખેલૈયાઓ જે બહેનો છે એમને માટે ફ્રી કરી આપવાનું એમની વિનંતી હતી। અને જે મોંઘું રીતે પાસીસની ખર્ચ કરી રહ્યા છે અને પાર્કિંગમાં પણ પૈસાની જે વધારે ખર્ચ થઈ રહ્યા છે એનું એક લિમિટમાં ફિક્સ કરવા માટે કહી રહ્યા છે, કારણ કે એમની માંગણી છે કે રેટ્સ બધું વધી ગયું છે, મોંઘવારી આ ઇસ્યુઝને લઈને એ લોકો રજૂઆત કરતા હતા। આગળની કાર્યવાહી શું કરી શકીએ એના ઉપર સ્ટડી કરીને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા કરીશું, and we will do something about this.